ખેતી એ નાનો ઉદ્યોગ નથી. ખેડૂતને બધું આવડે, એને ટ્રેક્ટર ચલાવતા આવડે, વેલ્ડિંગ કરતા આવડે, એને પ્લમ્બિંગ કામ આવડે, એને લાઇટનું કામ આવડે, સીએ હોય એને ખાલી લખતા આવડે, બલ્બ બદલાવાનો બીજો ખપે ને. ડોક્ટરને ત્યાં નળ લીક થાય તો પ્લમ્બર આવે, નળ લીક કરે તો રિપેર કરી જાય. બીજું કંઈ આવડે? કાંઈ ના આવડે. પણ ખેડૂતને એટલું બધું આવડે તેમ છતાંય ખેડૂત એમ માને હું અભણ, હું નાનો, મારથી શું થાય. આ જ મુસીબત છે. આપણે આનાથી બહાર આવવાનું છે. ખેડૂત જેવો વિશ્વમાં કોઈ સક્ષમ વ્યક્તિત્વ ધરાવનાર નથી. તો આ ખેડૂત પોતાને ક્યારેય માયક આંગલો ન માને, અને આ ખેડૂત કોઈ દિવસ નાની મોટી હડતાલોમાં રખડતો ન થાય. એ પોતાનું કામ કરે, અને જ્યારે ખેડૂત સક્ષમ થઈને કામ કરશે ને ત્યારે આ સમાજ સમૃદ્ધ બનશે. અને આ સમાજની સમૃદ્ધિ એના અન્નમાં છે. તો આપણે ગાય આધારિત ખેતીનું અન્ન પકવીએ અને એ અન્ન ખાઈ પી અને હૃષ્ટપુષ્ટ બનીએ.